ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે. આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે, તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે. ગણપતિ બાપા મોર્યા પૌઢાવર્ચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે, જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી, પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતીક છે. જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે, કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી. છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે, જે આવે છે તે પણ જાય છે. તે જીવનનો ચક્રનો એક ભાગ છે, અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે. વિસર્જનના પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યેના અપાર શ્રદ્ધા અને આશીર્વાદની લાગણી હોય છે, અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે. ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તું જલ્દી આ. મારું નામ આમ તો મંજુ છે, પણ મને કોઈ મંજુ તરીકે ઓળખતું નથી. ઘણા મંજુલા કરી નાખે છે, પણ મારી ફઈએ મારું નામ ખાલી મંજુ જ પાડ્યું છે. મારો જન્મ આફ્રિકામાં 1942માં થયો છે. મારા ફાધર છે 1897માં બોર્ન, 18 વર્ષે આફ્રિકા ગયા હતા. એટલે અમે બધા ત્યાં જન્મા છીએ, બધા ભાઈ બહેન. અત્યારે ભાઈ બહેનમાં હું એક જ જીવતી છું. ને ત્યારબાદ હું પછી નર્સિંગનું ભણવા ઇંગ્લેન્ડ ગઈ હતી 20 વર્ષની ઉંમરે 1962માં. ને ત્યારે 63 વર્ષ રહી ત્યાં આગળ. ને ત્યાર પછી હું હમણાં 5 મહિનાથી ઇન્ડિયામાં છું. અત્યારે મારા હસબન્ડ ઓફ થઈ ગયા છે 1.5 વર્ષથી, એટલે હવે મને જવાની બહુ ઉતાવળ નથી, તો હમણાં અહીંયા 5 મહિનાથી છું. નહીં તો હું દર વર્ષે આવતી તો 6 વીક રોકાતી. ઇન્ડિયા મારી માતૃભૂમિ છે, તો માતૃભૂમિનું એ ઋણ ચૂકવવું પડે. મારા 2 મા બાપ, મારા ફાધર અમરેલીના, મારા મધર લાલાવદરના, એટલે ઇન્ડિયા તરફનો લગાવ તો પહેલેથી જ છે. પણ ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ 1989માં આવી હતી, જ્યારે હું 47 વર્ષની હતી. ત્યારથી ઇન્ડિયા પ્રત્યે મને પ્રેમ થઈ ગયો છે. ને ત્યાર 92થી મારી કાર્ય અહીંયા ઇન્ડિયામાં ચાલે છે, સેવાભાવી કાર્ય. ત્યાં ઇંગ્લેન્ડમાં તો ભણવા ગઈ ત્યારથી લગભગ બધામાં સેવાભાવનો ટાઈમ આપતી. એટલે ટેલિફોન કાઉન્સેલિંગ, સમારિટન, ચાઇલ્ડ લાઇન, એ બધામાં. સિવિલ સર્વિસમાંથી રિટાયર થયા પછી મેં યોગા શીખવાડવાનું ચાલુ કર્યું, કારણ કે આર્ય સમાજમાં ભણેલી એટલે યોગા તો નાનપણથી જ છે મારામાં. પછી ક્વોલિફિકેશન લેવા માટે હું બેંગ્લોર વિવેકાનંદ આશ્રમમાં ગઈ. ત્યાંથી ક્વોલિફિકેશન લઈને 24 વર્ષ યોગા શીખવાડી. હવે જે બધું નોકરી કરતી હતી ત્યાં સુધી ફેમિલીને, હસબન્ડની સાઈડની ફેમિલીને અપલિફ્ટમેન્ટ માટે કામ કર્યું. ત્યાર પછી બસ સેવામાં જ છે બધું. તો અહીંયા ચલાણામાં બીજો તો કોઈ લગાવ નથી, પણ મૂડીમાંની જગ્યામાં થોડું ડેવલપમેન્ટ કરવાનું હતું, એ કરાવ્યું. પછી છત્તીસગઢમાં મારી સ્કૂલ ચાલે છે, ત્રિવેણી સંગમ એજ્યુકેશન ટ્રસ્ટ. એ 1896થી ચાલે છે લગભગ. તો અત્યારે ત્યાં 150 છોકરાઓ પ્રોપર રીતે ભણે છે. આ મંદિર આપણું થયું છે 1897માં. તો ત્યારથી મંદિરની પ્રવૃત્તિમાં ખૂબ ઇન્ટરેસ્ટ રહ્યો છે મને, કે માનવ મંદિર રાખવું તો એક સંસ્થા. આમ તો ભગવાનને વચ્ચે રાખવા જોઈએ, ને કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે, એટલે એના પ્રત્યે, કારણ કૃષ્ણ એટલા માટે છે કે એ કર્મભક્તિમાં માને છે બહુ, ને મારું નેચર એ પ્રમાણનું છે. એટલે એ બાબત હું અહીંયા વધારે કાર્યશીલ છું. ઇંગ્લેન્ડમાં મારા યોગા ફોર હેલ્થના ક્લાસીસ ચાલતા હતા ઘણા વર્ષ. ત્યાંય મને રાણીનો એવોર્ડ મળેલો છે મારી પ્રવૃત્તિના હિસાબે, સેવાકારી પ્રવૃત્તિના હિસાબે. ને અહીંયા માનવ મંદિરમાં દર વર્ષે હું ત્યાંથી આવું, લગભગ 6 વીક રોકાવું. અને અહીંયા મેં કામ સોંપ્યું છે. મારા 5 ટ્રસ્ટી છે, એમાં 3 બહુ એક્ટિવ છે, 3 ભાઈઓ છે.
જયસુખભાઈ, પરેશ ને હાર્દિક. એટલે અહીંયા અત્યારે ગણેશોત્સવ ચાલે છે. હમણાં જ શ્રાવણ મહિનો પૂરો થયો, રુદ્રાભિષેક, રુદ્રયજ્ઞ એ બધું ચાલતું હતું. હવે આ પૂરું થાય એટલે નવરાત્રિનો પ્રોગ્રામ આવશે, એ પૂરો થાય એટલે દિવાળીનો પ્રોગ્રામ આવશે, એ પૂરો થાય એટલે જલારામ જયંતિ આવશે. ત્યાર પછી થોડી નવરાશ હોય, ત્યાર પછી કાંઈ બીજી પ્રવૃત્તિ ચાલતી હોય. અહીંયા સદાવ્રત તો ચાલે જ છે 8.5 વર્ષથી. ને ત્યાં આપણે બાળકોને ફ્રી ટ્યુશન આપીએ છીએ. અહીંયા તો અહીંયા લગભગ 100 બાળકો છે, 2 પાળીમાં આવે છે. આપણે પેઇડ સ્ટાફ 7 છે, તો એ લોકો બધા મદદ કરે. હવે અહીંયા આ વખતે ફર્સ્ટ ટાઈમ ગણેશોત્સવમાં આપણે ગણેશનો અન્નકૂટ કર્યો છે કે 56 અપાર્ટ ફ્રોમ કેક, પાનનું બીડું, એ સિવાય બધી આઈટમ ઘરે બનાવેલી છે, એકેય લીધી નથી. પણ સ્ટાફ મારી સાથે મદદગાર થયો છે, એટલે એકલાથી તો થાય નહીં, પણ મારી ઇન્સ્ટ્રક્શન નીચે એ લોકોએ બધું કર્યું છે. એ કોઈ એક ચીજ, કારણ કે જો ભગવાનને ભોગ ધરવો હોય તો હું બારે લઈ આવીને ધરું એનો કોઈ અર્થ નથી, તો પછી ધરવાનો જ નહીં. મારી એવી માન્યતા છે. જે મારું નામ જયસુખ ચૌહાણ છે. આજે ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા ચલાળા શ્રી ગણપતિ દાદાનું આજે અન્નકૂટ ધરવામાં આવી રહ્યો છે. તે 56 ભોગ અમારા લંડન નિવાસી દીદી અને અમારો માનવ મંદિર પરિવાર સ્ટાફ બધાએ અન્નકૂટ જાતે બનાવી અને ભગવાનને પ્રસાદ ધર્યો છે. અને બહેનો રાસ ગરબા તેમજ બધા આનંદથી